અમદાવાદમાં અનિલભાઈ નામના એક ડોક્ટર રહેતા હતા. આ ડોક્ટર પાસે પોતાનું દવાખાનું હતું અને આ ડોક્ટર પાસે પૈસાની કોઈ કમી નહોતી. પરંતુ આ ડોક્ટરને શેર માટીની ખોટ હતી. તેથી આ ડોક્ટર ખૂબ જ ચિંતિત રહેતા હતા. અને આમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા અને એક દિવસ બહુ મોટી ઉંમરે આ ડોક્ટરને ત્યાં એક દીકરાનો જન્મ થયો. તેથી ડોક્ટરની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ બન્યું એવું કે કર્મ સંજોગે દીકરાના જન્મ સાથે તેને એક રોગ હતો અને આ રોગના કારણે આ દીકરાનું હૃદય બરાબર કામ કરતું ન હતું. પણ તેના પિતા એક ડોક્ટર હતા. તેમને તેના દીકરાની સારવાર કરી, પરંતુ તેમની સારવારની કોઈ પણ અસર ન થઈ. ત્યારબાદ તેણે એક મોટી હોસ્પિટલમાં પોતાના દીકરાને દાખલ કર્યો, જ્યાં તેને એક કાચની પેટીમાં રાખવામાં આવ્યો અને અનેક ડોક્ટરોએ તે દીકરાની તપાસ કરી, પરંતુ કોઈ પણ ડોક્ટરને તે દીકરાના રોગની દવા ન મળી. અનિલભાઈ દરરોજ હોસ્પિટલના ડોક્ટરને વિનંતી કરે કે હવે કંઈક તો કરો કે જેથી મારા દીકરાને સારું થઈ જાય. ત્યારે બધા જ ડોક્ટરો અનિલભાઈને બસ એટલું જ કહેતા કે અનિલભાઈ, અમે તો બધા પ્રયત્નો કરી જોયા છે, પરંતુ તમારા દીકરાને સારું થતું જ નથી, કોઈ દવા કામ કરતી જ નથી. અને આમ કરતા કરતા 2 મહિના પસાર થઈ ગયા. તેથી અનિલભાઈ પાસે જે પણ પૈસા હતા ને તે બધા જ પૂરા થવા લાગ્યા. તેથી અનિલભાઈને ચિંતા થવા લાગી કે દીકરાને સારું થતું જ નથી અને મારું બધું જ ધન, મારા બધા જ પૈસા હવે પૂરા થવા લાગ્યા છે. 2 મહિનાથી મારો દીકરો બેભાન અવસ્થામાં કાચની પેટીમાં છે. તેથી અનિલભાઈએ હોસ્પિટલના ડોક્ટરને કહ્યું કે હવે તો મારે પણ મારું દવાખાનું ખોલવું પડશે સાહેબ, કારણ કે હવે મારી પાસે પણ જે પણ ધન હતું, પૈસા હતા, તે પણ પૂરા થવા લાગ્યા છે. ત્યારે ડોક્ટરે અનિલભાઈને કહ્યું કે કંઈ વાંધો નહીં અનિલભાઈ, તમારા દીકરા માટે જ્યાં સુધી દવા ન મળે ને ત્યાં સુધી અમે અમારાથી બનતા તમામ ઉપાયો કરીશું અને તમે નિરાંતે તમારું દવાખાનું ખોલો. કારણ કે તમારા દર્દીઓ પણ તમારા ઉપર ભરોસો રાખીને દવા લેવા આવતા હોય ને, તે હેરાન પણ થતા હશે અત્યારે. ત્યારે અનિલભાઈએ છેલ્લે પોતાના દીકરા સામે જોયું અને ભગવાનને કહ્યું કે હે ભગવાન, હવે બસ એક તારો જ આશરો છે. મોટી ઉંમરે મારે ત્યાં દીકરાનો જન્મ થયો, પરંતુ કર્મ સંજોગે જન્મતાની સાથે જ તે બીમાર પડી ગયો છે. આટલું કહેતા કહેતા અનિલભાઈની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. અનિલભાઈના દુઃખનો કોઈ પાર ન રહ્યો. પરંતુ બીજા જ દિવસે એક ઘટના બની કે સાંજનો સમય હતો અને અનિલભાઈ પોતાના દવાખાનામાં બેસીને મનમાં વિચારી રહ્યા હતા કે કંઈક તો કરવું જ પડશે, મારા દીકરાને જલ્દી સારું થાય ને એવું. પણ કોઈ દવા કામ કરતી નથી. ભગવાને કૃપા તો કરી, શેર માટીની ખોટ તો પૂરી કરી, પણ આ રીતે હવે શું ક્યારેય પણ મારા દીકરાને સારું નહીં થાય કે શું? હું પોતે પણ એક ડોક્ટર છું, મેં ઘણાને સાજા પણ કર્યા છે, પણ મારા દીકરાનો મને કે કોઈ પણ ડોક્ટરને ઉપાય કેમ નથી મળતો? શું હું મારા દીકરાને ખોઈ બેસીશ હવે? એમ વિચારીને બસ રડ્યા કરતા હતા. અને રડતા રડતા રાત્રિનો સમય થઈ ગયો. તેથી આંખોમાં આંસુ સાથે અનિલભાઈ દવાખાનાની બહાર નીકળ્યા અને દવાખાનાને તાળું મારે છે એટલી જ વારમાં એક ગરીબ ભિખારણ પોતાના 5 વર્ષના નાનકડા બાળકને તેડીને દવાખાને આવી અને અનિલભાઈને કહેવા લાગી કે સાહેબ, મારા દીકરાને ખૂબ જ તાવ આવે છે, કંઈક દવા આપો. પરંતુ અનિલભાઈનું મન ખૂબ જ અવ્યવસ્થિત હતું. એટલે તેમણે કહ્યું કે હવે દવાખાનું બંધ કરવાનો સમય થઈ ગયો છે, એટલે તમે કાલે આવજો. ત્યારે ગરીબ ભિખારણ અનિલભાઈને ખૂબ જ આજીજી કરે છે કે સાહેબ, હું તમને ખોળો પાથરું છું, મારા દીકરાને ખૂબ જ તાવ આવે છે, તેને કંઈક તો દવા આપો તમે. હું રાત્રે ક્યાં જઈશ? અમારા ગરીબનું કોણ હોય? તમારા ઉપર ભરોસો રાખીને દૂરથી તમારા દવાખાને એકલી ચાલીને આવી છું સાહેબ. હવે મારા પગમાં પણ તાકાત નથી કે હું કોઈ બીજા દવાખાને જઈ શકું સાહેબ. આજ સવારનું કંઈ ખાવાનું પણ મળ્યું નથી, અને જો તમે મારા દીકરાને દવા આપશો ને તો સાહેબ હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ. પરંતુ અનિલભાઈ વારંવાર તે ભિખારણને ધમકાવતા અને કહેતા કે ચાલી જા અહીંયાથી, મારે દવાખાનું બંધ કરવાનો સમય થઈ ગયો છે અને હવે હું કોઈને દવા આપતો નથી. એમ કહીને અનિલભાઈએ પોતાના દવાખાને તાળું મારી દીધું. પરંતુ તે ગરીબ ભિખારણે તો નક્કી જ કર્યું છે કે આજે તો મારે મારા દીકરાની દવા લેવી જ પડશે. એમ વિચારીને તે ભિખારણે પોતાના દીકરાને હાથમાં લઈને અનિલભાઈના પગમાં મૂકી દીધો અને ખોળો પાથર્યો અને અનિલભાઈને કહ્યું કે સાહેબ, હું તમારી પાસે મારા દીકરા માટે દવાની ભીખ માંગુ છું. ત્યારે અનિલભાઈએ ગુસ્સામાં આવીને ભિખારણને ધમકાવી. તેમ છતાં તે ભિખારણે અનિલભાઈને કહ્યું કે સાહેબ, તમે મને જે પણ કહેશો ને તે હું બધું જ સાંભળી લઈશ, પણ મને મારા દીકરા માટે દવા આપો. તમને હું મારી દુઆ આપું છું કે તમારા બાળકને ભગવાન સુખી રાખશે, તમારા પરિવારને, તમારા સંતાનને લાંબુ આયુષ્ય આપશે. ભિખારણના મુખમાંથી આવા શબ્દો સાંભળીને
અનિલભાઈના બંને પગ થંભી ગયા અને તેમને ભિખારણને કહ્યું કે શું ભગવાન મારા બાળકને સુખી રાખશે? એટલું કહેતા અનિલભાઈને પોતાના દીકરાની યાદ આવી ગઈ અને તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને તેમણે ભિખારણને કહ્યું કે ચાલ હું તને તારા દીકરાની દવા આપું. એમ કહીને અનિલભાઈ ડોક્ટરે ફરીથી પોતાનું દવાખાનું ખોલ્યું અને ભિખારણના બાળકની તપાસ કરી અને દવા આપી. થોડી વાર તે બાળકને ત્યાં સુવડાવ્યો અને તાવ ઓછો થઈ ગયો એટલે ડોક્ટરે દવા આપી અને ભિખારણને કહ્યું કે જા હવે તારા બાળકને સારું થઈ જશે. ત્યારે ભિખારણને આખા દિવસમાં જે પણ પૈસા મળ્યા હતા ને તે બધા જ બહાર કાઢી અને અનિલભાઈને કહ્યું કે ડોક્ટર સાહેબ બોલો તમને કેટલા પૈસા આપું? તમારી ફી શું છે? ત્યારે અનિલભાઈએ ભિખારણના બાળક સામે જોઈને કહ્યું કે બહેન તારા દીકરાની જે મેં દવા કરી એની ફી તે મને પહેલા જ આપી દીધી છે. મારી કિંમત તે દુવાના રૂપમાં મને આપી દીધી છે. મારે હવે પૈસાની કોઈ પણ જરૂર નથી. ત્યારે તે ભિખારણ મનમાં વિચારે છે કે ડોક્ટર સાહેબ ખૂબ સારા માણસ છે અને ભગવાનના માણસ છે એમ વિચારીને તે ભિખારણે પોતાના દીકરાને તેડી લીધો અને દવાખાનાની બહાર નીકળી ત્યારે તે ભિખારણનો પગ થંભી ગયો અને તેણે ફરીથી એકવાર અનિલભાઈની સામે જોયું. ત્યારે અનિલભાઈની અને તે ભિખારણની આંખો એક થઈ ગઈ. ત્યારે તે ભિખારણના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે ડોક્ટર સાહેબ આજે તમે મારા દીકરાને સાજો કર્યો છે. હું ભગવાનને દુઆ કરીશ કે તમારા બાળકોને ક્યારેય પણ નખમાં પણ રોગ નહીં થાય, તમારા પરિવારને ક્યારેય કોઈ પીડા પણ નહીં થાય, તમારા દીકરા બહુ લાંબુ આયુષ્ય ભોગવે એવી મારી ભગવાનને દુઆ છે સાહેબ. એમ કહીને તે ભિખારણ પોતાના બાળકને લઈને ત્યાંથી નીકળી ગઈ. ત્યાર પછી અનિલભાઈએ દવાખાનું બંધ કર્યું અને જેવા જ અનિલભાઈ દવાખાનાના પગથિયાની નીચે ઉતર્યા તેવો જ એક ફોન આવ્યો કે અનિલભાઈ તમે જ્યાં પણ હોય ત્યાંથી તરત જ હોસ્પિટલમાં આવી જાઓ, કારણ કે અમેરિકાના એક મોટા ડોક્ટર આવ્યા છે અને તેમણે દવાનું એક ટીપું તમારા દીકરાના મોઢામાં મૂક્યું અને તમારો દીકરો સળવળાટ કરે છે અત્યારે. ત્યારે અનિલભાઈની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તે તરત જ પોતાની ગાડી લઈને હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યારે અનિલભાઈએ કહ્યું કે બોલો શું થયું મારા દીકરાને? ત્યારે ડોક્ટરે કહ્યું કે અમેરિકાના એક મોટા ડોક્ટર આવ્યા છે, તેમને દવાનું એક ટીપું તમારા દીકરાના મોઢામાં મૂક્યું અને તમારો દીકરો સળવળાટ કરવા લાગ્યો. ડોક્ટરે કહ્યું કે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમારા દીકરાની દવાનું સંશોધન થઈ ગયું છે અને તમારો દીકરો સાજો પણ થઈ ગયો છે. આ સાંભળીને અનિલભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને તે પેલા મોટા ડોક્ટરને ભેટી પડ્યા. કહેવા લાગ્યા કે સાહેબ હું તમારો કેવા શબ્દોમાં આભાર માનું, તમે મારા દીકરા માટે દવા લઈ આવ્યા, તમને કેટલી ફી આપું? ત્યારે તે અમેરિકાના ડોક્ટરે કહ્યું કે આ તમારા દીકરાનો ઈલાજ શક્ય હતો જ નહીં. આ તો મેં એક અખતરો કર્યો અને એક ટીપું દવાનું તેના મોઢામાં મૂક્યું અને તમારો દીકરો જાગી ગયો. એટલે મને લાગે છે કે હું કોઈ દવા નથી લાવ્યો, પરંતુ આજે તમે કોઈની દુઆ લઈ આવ્યો છો અહીંયા, એટલે તમારો દીકરો સાજો થઈ ગયો છે. ત્યારે અનિલભાઈને પેલી ઘટના યાદ આવી ગઈ કે એક ગરીબ ભિખારણના દીકરાને મેં દવા આપી અને તેની દુઆએ મારા દીકરાને સાજો કરી દીધો. મિત્રો, જીવનમાં ધન કે પૈસા ઓછા કમાશો ને તો ચાલશે, પણ કોઈની દુઆ જરૂર કમાજો, કારણ કે જ્યાં દવા કામ નથી આવતી ત્યાં કોઈની દુઆ જરૂર કામ આવે છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી, લાઈક કરી, અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.